જય હિન્દ. આપણે સ્વાધ્યાય 7.2 ચાલી રહ્યું છે અને સ્વાધ્યાય 7.2 ની અંદર આપણે અલગ અલગ દાખલા જોઈ ગયા. હવે આજે જે બાકી રહી ગયા હતા એ દાખલા નંબર કયા કયા છે તો એ ગણી લઈએ. પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 7, 8 અને 10. 5 દાખલા જે બાકી છે ગણી લઈએ, આખું પ્રકરણ આપણું પૂરું થાય. તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 3 જે છે એ આકૃતિ પરથી દાખલો આપણે ગણવો પડશે. તો જોઈ લઈએ ચોપડીની અંદર. આ દાખલો અહીંયા આપેલો છે. રકમ જુઓ કે શાળાના લંબચોરસ આકારના મેદાન ABCD માં આ લંબચોરસ આકારનું મેદાન છે A, B, C અને D. તો એની વાત ચાલી 1 મીટરના અંતરે હોય. આ જે લાઈનો છે એ બધી 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂક્યા છે. 1, 2, 3, 4, 5 એમ કરતા કરતા 100 કુંડા મૂકેલા છે. હવે નિહારિકા જે છે બીજી હરોળમાં દોડે છે. આ બીજા નંબરની જે લાઈન છે ત્યાંથી નિહારિકા દોડે છે. તમે આને આવું પણ કરી શકો કે આ જે છે આપણું x અક્ષ અને આ જે છે એ y અક્ષ. તો ખ્યાલ આવશે. હવે તેણે AD નું 1/4 ભાગનું અંતર કાપ્યું છે. આ જે AD વાળો ભાગ છે એનું 1/4 અંતર કાપ્યું છે. હવે ટોટલ કુંડા કેટલા છે? 100 છે. એના ચોથા ભાગનું અંતર કાપ્યું છે. એટલે શું કરવું પડે અહીંયા આગળ આપણે કે ટોટલ કુંડા 100 છે અને ચોથા ભાગનું અંતર કાપ્યું છે. એટલે જવાબ કેટલો આવશે? 25. હવે ખ્યાલ હોય કે આ નિહારિકાએ 100 કુંડા છે એમાંથી ચોથા ભાગનું અંતર કાપ્યું છે. હરોળ બીજી છે એટલે બીજા નંબરની હરોળની વાત ચાલી રહી છે. એટલે x એમ કયો આવશે? 2 અને y આમ કેટલું અંતર કાપ્યું હશે આપણે એ શોધી લીધું અહીંયા આગળ 25. એટલે x એમ 2 અને y એમ 25. બરાબર. ચલો આગળ જઈએ. હવે પ્રીતની વાત આવે છે. તો એને 8મી હરોળમાં દોડે છે. 8મી હરોળમાં છે અને તેને 1/5 ભાગ જેટલું અંતર કાપ્યું છે. તો એ પણ ગણી લઈએ. આપણે 100 કુંડા છે, 1/5 એટલે 5મા ભાગનું અંતર કાપ્યું છે. જવાબ કેટલો આવશે? 20. બરાબર. હરોળ કઈ છે? 8મી હરોળ અને અંતર કાપ્યું એને 20. એટલે આપણી પાસે 2 બિંદુ આવી ગયા. તો દાખલો આપણે ગણીએ. નિહારિકા માટે બિંદુ A ના યામ કેટલા થયા? 2 અને 25. અને પ્રીત માટે બિંદુ B ના યામ 8 અને 20. આપણે તો બે વચ્ચેનું અંતર AB શોધી લઈએ. x1 ઓછા x2 સ્ક્વેર પ્લસ y1 ઓછા y2 નો વર્ગ. તો શું જવાબ આવશે? x1 x2 આ x1 y1 x2 y2. બરાબર. ચલો 2 ઓછા 8 નો વર્ગ વત્તા 25 ઓછા 20 નો વર્ગ. કેટલો જવાબ આવશે? 2 માંથી ઓછા 8 જાય તો ઓછા 6 નો વર્ગ. 25 માંથી 20 જાય તો 5 નો વર્ગ. ચલો ઓછાનો વર્ગ હંમેશા વત્તા થાય. 6 નો વર્ગ 36 વત્તા 5 નો વર્ગ 25. સરખી નિશાની સરવાળો. 36 ને 25 કેટલા થશે? 61 થશે. તો AB બરાબર કેટલા મળે આપણને? વર્ગમૂળમાં 61. હવે મધ્ય બિંદુના યામ શોધી લઈએ. તો મધ્ય બિંદુના યામ સૂત્ર યાદ છે? કયું હતું? x1 વત્તા x2 ભાગ્યા 2 y1 વત્તા y2 ભાગ્યા 2. ચાલો તો બંનેનો આપણે સરવાળો કરી દઈએ. x1 x2 આ રહ્યા. આ x1 y1 આ x2 y2. 2 વત્તા 8 ભાગ્યા 2 25 વત્તા 20 ભાગ્યા 2 2 વત્તા 8 એટલે 10 ભાગ્યા 2 25 ને 20 45 ભાગ્યા 2 10 પંચા 50. અહીંયા છેદ ઉડશે ને 2 પંચા 10 એટલે જવાબ કેટલો આવશે? 5.
અને 45 ને 2 વડે ભાગો એટલે જવાબ 22.5. તો આ કઈ અક્ષ છે? એક્સ અક્ષ છે. આ કઈ અક્ષ છે? વાય અક્ષ છે. તો ધ્વજ ફરકાવવાની વાત ચાલે છે, તો ક્યાં ફરકાવશે? તો જવાબ કયો આવશે? એક્સ અક્ષ. એટલે લાઈન કઈ આવશે? આ બંને વચ્ચેનું અંતર આપણે અહીંયા આગળ બંને વચ્ચેનું અંતર આપણે શોધ્યું, બરાબર? તો પાંચમી લાઈનમાં જવાબ કયો આવ્યો? એક્સ અક્ષ ઉપર પાંચમી લાઈન આવ્યો ને, 5. એટલે પાંચમી લાઈનમાં ધ્વજ ફરકાવશે. પણ એ કેટલા અંતરે? વાય અક્ષથી. તો પાંચમી લાઈનમાં 22.5 અંતરે ધ્વજ ફરકાવશે. આ તમારો જવાબ. આ પ્રશ્ન નંબર 3 હતો. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન નંબર 6. જો 1, 2 ત્યાર પછી બિંદુ 4y x6 અને 3, 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો ક્રમિક શિરોબિંદુ હોય તો એક્સ અને વાય શોધો. ચલો, તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે દોરી દઈએ. પહેલા આપણી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણના બિંદુઓ આપણે લઈ લઈએ. કોઈ બી લઈ શકાય. એ, બી, સી અને ડી લઈ લીધા. એના એક્સ યામ અને વાય યામ લઈ લીધા. એ બી સી ડી એવું જ નામ આપી દીધું. ચલો, 1, 2 બિંદુ બી કયું થશે? 4y. સી કયું થશે? x6 અને ડી કયું થશે? 3, 5. તો પ્રશ્ન શું પૂછ્યો? ક્રમિક શિરોબિંદુ હોય તો x શોધવાનું છે અને y શોધવાનું છે. હવે ધ્યાનમાં રાખો કે આ જે વિકર્ણો જે છે એસી અને બીડી, એના મધ્યબિંદુ જે હોય એ સમાન હોય. નોંધ લખીને રાખજો. આ ખબર હોય તો દાખલો સરળ થઈ જશે. વિકર્ણોના મધ્યબિંદુ સમાન હોય છે. તો વિકર્ણો છે એસી અને બીડી. દાખલો ગણીએ આપણે. એસી નું મધ્યબિંદુ અને બીજો વિકર્ણ છે બીડી નું મધ્યબિંદુ. કોઈને પ્રશ્ન, સાહેબ અલગ અલગ મધ્યબિંદુ ના શોધાય? હમણાં એક્સ અને વાય, આ એસી માટે છે એક્સ અને બીડી માટે વાય છે, એટલે જોડે લેવા પડે. દાખલા ગણીએ એટલે ખ્યાલ આવશે. જોઈએ, એસી નું મધ્યબિંદુનું સૂત્ર તમને આવડે છે. x1 + x2 / 2 અલ્પવિરામ y1 + y2 / 2 બરાબર. બીડી નું મધ્યબિંદુ x1 + x2 / 2 અને y1 + y2 / 2. ચલો, એ અને સી માટે, આ એ અને આ સી માટે, આ x1 આ y1, આ x2 અને આ y2, એવી રીતે આપણે લખવાનું છે. બરાબર. 1 + x / 2 2 + 6 / 2 બરાબર. બી અને ડી માટે, આ બી અને આ ડી, આ x1 આ y1, આ x2 આ y2, એટલે સરવાળો x1 + x2 એટલે x1 + x2. 4 + 3 / 2 પછી y1 + y2 / 2, તો y1 + y2 / 2 y + 5 / 2. ચલો, આનો સરવાળો શું થાય? 1 + x / 2 6 ને 2 8 / 2 બરાબર. 4 ને 3 7 / 2 y + 5 / 2. ચલો, હવે શું કરશું? અહીંયા જોવો જોઈએ. ત્યારે આ સ્થિતિનું નિર્માણ થાય. અલ્પવિરામની આગળ છે અને અહીંયા અલ્પવિરામની આગળ છે, બંનેને એક સાથે લખવાના. 1 + x / 2 બરાબર 7 અલ્પવિરામ. હવે આ લખીશું આપણે. અલ્પવિરામ પછીનું 8 / 2 બરાબર. અહીંયા અલ્પવિરામ પછીનું y + 5 / 2. તો આરામથી આ 2 ઉપર જશે. 7/2 છે. ઓકે, 7/2. ચલો, તો સામે સરખા હશે એટલે કેન્સલ થઈ જશે. તો રહેશે શું? 1 + x બરાબર 7. તો x બરાબર 7 વત્તા 1 સામે આવે તો ઓછા 1. તો x બરાબર કેટલા મળે આપણને? 6. ચલો, એવી જ રીતે 8/2
બરાબર y વત્તા 5 ભાગ્યા 2, બે સામસામે સરખા કેન્સલ થઈ જશે, રહેશે શું 8 બરાબર y વત્તા 5. માટે આમ તમે સાદુરૂપ આપો તો 5 ને આમ લઈ જાઓ, 8 ઓછા 5 બરાબર y, 8 માં 5 જાય તો 3 બરાબર y, તો y બરાબર કેટલા 3. આ ધ્યાન રાખજો, 9મા ધોરણમાં આવી ભૂલ થાય છે. પેલો 7 વાળો દાખલો છે, 7 બરાબર k આવે છે તો k બરાબર બધા જ વિદ્યાર્થીઓ ઓછા 7 લખે છે. તો બંનેને ફેરવો ત્યારે નિશાની બદલવાની જરૂર નથી. તો અહીંયા પણ y ને આમ લાયા, 3 ને આમ લાયા, તો નિશાની બદલવાની જરૂર નથી, ફક્ત એક સંખ્યાને હલાવો છો, વત્તા 5 ને ઉઠાઈને આમ મૂકો છો તો ઓછા 5. અને તમને જો આ રીત ખબર પડતી હોય કે આમ લાવો તો નિશાની બદલાય, એવું કંઈક જૂનું શીખ્યા હોય તો y આ બાજુ આવે બરાબર, તો ઓછા y તમે મૂકો તો 3 પણ આ બાજુ ઓછા 3 થાય ને, ઓછા ઓછા સરખું સરખું કેન્સલ થઈ જાય તો પણ y બરાબર 3 આવે. તો આ ધ્યાન રાખજો. આ તમારો જવાબ છે. આપણને કીધું છે કે x અને y શોધો, તો અહીંયા આ x આપણે શોધી લીધા અને અહીંયા y પણ શોધી લીધા. જવાબ આ રહ્યો, x અને y, x 6 અને y કેટલા છે 3 છે. અને પછીનો દાખલો ગણીએ આપણે. દાખલાની અંદર એક વર્તુળ આપ્યું છે. કયો દાખલો છે આપણે, હવે કયો નંબર આવ્યા, પ્રશ્ન નંબર 7. આપણે વર્તુળ લઈ લઈએ. ચાલો હવે એની અંદર જે AB છે, આ બિંદુ B છે, આ બિંદુ A છે, તો આ જે AB છે વર્તુળનો વ્યાસ છે, તેનું કેન્દ્ર પણ આપ્યું છે. મોટે ભાગે આપણે એવું કેન્દ્ર લઈએ છીએ અને એ કેન્દ્ર 2 ઓછા 3 છે. B ના યામ આપી દીધા છે 1 અને 4, તો A ના યામ શોધવાના છે. આપણે ધારી લઈએ x અને y. A અને B નું મધ્ય બિંદુ કયું થઈ ગયું, O થઈ ગયું. તો આપણે સિમ્પલ મધ્ય બિંદુની રીતથી દાખલા ગણીશું. મધ્ય બિંદુ O ના યામ બરાબર, હમણાં આની આગળ દાખલો ગણે એના જેવું જ, x1 વત્તા x2 ભાગ્યા 2, y1 વત્તા y2 ભાગ્યા 2. ચલો O ના યામ કયા આપ્યા છે 2 ઓછા 3 બરાબર x1 વત્તા x2, આ x1 x2, y1 y2, એનો આપણે સરવાળો કરવાનો છે. તો x વત્તા 1 ભાગ્યા 2 અને y વત્તા 4 ભાગ્યા 2. હવે જો બરાબરની આ સાઈડ અલ્પવિરામની આગળ, આ બાજુ અલ્પવિરામની આગળ, તો એ પદ આપણે ભેગા કરી દઈએ તો 2 બરાબર x વત્તા 1 ભાગ્યા 2, અને બીજું કયું થશે આ ઓછા 3 બરાબર y વત્તા 4 ભાગ્યા 2. ચલો 2 સામે જશે, ભાગાકારમાં હોય સામે જાય તો ગુણાકારમાં, 2 ગુણ્યા 2 બરાબર x વત્તા 1, 2 દુ 4 બરાબર x વત્તા 1, ડાયરેક્ટ કરું ને વત્તા 1, સામે જાય તો ઓછા 1, તો 3 બરાબર x, x બરાબર કેટલા કહેવાશે 3. ચલો એવી જ રીતે અહીંયા જોઈ લઈએ, આ 2 સામે જશે તો 3 દુ ઓછા 6 બરાબર y વત્તા 4, વત્તા 4 સામે જાય તો ઓછા 4. હવે અહીંયા ઘણા બાળકો ઓછાની નિશાની જોઈને બાદબાકી કરે છે, એવું નહીં, આવું જુઓ તમે, ઓછા 6 ઓછા 4 સરખી નિશાની છે તો સરવાળો 6 ને 4 10. હવે નિશાની કઈ મૂકવી, તો મોટી સંખ્યાની આગળ જે નિશાની હોય ને એ મૂકવાની, બરાબર. તો ઓછા 10 આ તમારો જવાબ આવશે. y બરાબર કેટલા ઓછા 10. તો આપણે x અને y તો શોધવાના હતા, એ શોધી લીધું. થોડુંક બેઝિક જોઈ લઈએ. ઓછા 6 વત્તા 4, જુદી જુદી નિશાની હોય ને તો બાદબાકી કરવાની, 6 માં 4 બાદ કરી નાખો પહેલા 2. હવે નિશાની કઈ મૂકવાની, મોટી સંખ્યાની આગળ જે હોય ને, સરવાળા બાદબાકી માટે આ નિયમ છે. ચલો વત્તા 6 ઓછા 4, જુદી જુદી નિશાની છે, બાદબાકી જ કરવાની, 6 માં 4 જાય તો 2. પણ નિશાની કઈ મૂકવાની, મોટી સંખ્યાની આગળ જે નિશાની હોય છે, 6 4 6 4, પણ અહીંયા ઓછા 2 જવાબ આવે છે, અહીંયા વત્તા 2 જવાબ આવે છે. એટલે જુદી જુદી નિશાની હોય ત્યારે બાદબાકી કરવાની, અને જવાબ જે આવે એની આગળ નિશાની કઈ મૂકવી, આ પ્રશ્ન આવે ને, તો મોટી સંખ્યાની આગળ જે નિશાની હોય એ જ મૂકવી, મોટી સંખ્યાની આગળ જે નિશાની હોય એ જ મૂકવું. સાહેબ સરખી નિશાની હોય તો આ તો કર્યું, સરખી નિશાની હોય તો સરવાળો 6 4 10, મોટી સંખ્યાની આગળ જે નિશાની મૂકવાની. વત્તા 6 વત્તા 4 હોય, સરખી જ નિશાની છે ને, તો સરવાળો જ કરવાનો, મોટી સંખ્યાની આગળ જે નિશાની હોય મૂકવાની. તો આ ધ્યાન રાખજો. ચલો આપણે પ્રશ્ન નંબર આગળ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 8. જો A અને B અનુક્રમે
-2 અને 2 - 4 હોય, તેથી એપી બરાબર 3/7 AB થાય અને બિંદુ પી એ રેખાખંડ AB પર હોય તેવા બિંદુ P ના યામ શોધવાનું કીધું છે આપણને. બિંદુ P ના યામ કેવી રીતે શોધીશું? તો પહેલા તો આપણને એક રેખાખંડ AB લઈ લઈએ આપણે. AB એમાં A ના યામ અનુક્રમે કીધું ને, એટલે A ના યામ કેટલા થશે? -2 - 2. ચલો B ના યામ કેટલા થશે? 2 - 4. હવે બિંદુ P છે અહીંયા ક્યાંય, ચલો બિંદુ P. હવે AP બરાબર 3/7 AB થાય છે. આ રહ્યું AP. તો આ જે AP છે એના બરાબર કેટલું થાય છે? 3/7 AB થાય છે. તેવી રીતે PB નું માપ કેટલું થાય? આ પ્રશ્ન આવે ને. તમને એટલી તો ખબર પડે, AP અને PB આ બંનેનો સરવાળો કેટલો થશે? AB થશે. એટલે આપણે પહેલા PB નું માપ શોધી લઈએ. તો AP વત્તા PB બરાબર થશે AB. હવે AP નું માપ કેટલું આપ્યું છે? 3/7 AB જેટલું. તો 3/7 AB વત્તા PB બરાબર AB. PB ને સૂત્રનો કરતા બનાવીએ તો PB બરાબર શું થશે? AB વત્તા 3/7 AB સામે આવે તો -3/7 AB. ચાલો અહીંયા AB ના છેદમાં 7 છે અને અહીંયા AB ના છેદમાં 1 છે, કશું ના હોય એટલે 1. PB બરાબર લસા લઈશું, ક્રોસ ગુણાકાર અને છેદમાં બંનેનો ગુણાકાર. તો 7 × 7 AB - 3 AB છેદમાં બંનેનો ગુણાકાર 7 × 7. 7 AB માંથી 3 AB જાય તો કેટલો જવાબ આવશે? 4 AB ભાગ્યા 7. તો 4/7 AB. આ કોનો જવાબ આવ્યો? PB બરાબર. તો આ PB નું માપ આપણે કેટલું શોધીને લાયા? તો કે 4/7 AB લઈને આવ્યા. હવે બિંદુ P ના યામ શોધવાના છે, બરાબર? એ શોધીએ. પણ આ જે આવ્યું એ આપણને ગુણોત્તરનું માપ આવ્યું. તે ગુણોત્તર કેટલો? ગુણોત્તર એટલે AP અને PB જે છે એને ભાગાકાર કરો, એ તો ગુણોત્તર છે આપણો. તો ભાગાકાર કરી દઈએ AP ભાગ્યા PB. ધ્યાનથી જોજો. હવે AP નું માપ આ રહ્યું. AP નું માપ કેટલું છે? 3/7 AB જેટલું. 3/7 AB જેટલું ભાગ્યા PB છે. PB નું માપ કેટલું સુધીને લાયા? 4/7 AB જેટલું. 4/7 AB જેટલું. AB કેન્સલ થઈ ગયા તો ખબર પડી. હવે આને ધ્યાનથી જુઓ. 3 ના છેદમાં 7 છે એટલે અંશનો છેદ છેદમાં આવે ગુણ્યા 4/4. હવે આની હું લાઈન દોરું છું, એની ઉપર અંશ કહેવાય, એમાં છેદ કહેવાય, એનોય છેદ છે. તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. 7 કેન્સલ થઈ ગયા. તો જવાબ કેટલો આવ્યો? 3/4. એટલે કે AP જેમ PB બરાબર 3/4. તો આ ગુણોત્તર થયો. આ M1 અને આ M2. ચલો હવે બિંદુ P ના યામ શોધવાના છે આપણે. તો આપણી પાસે M1 M2 આવી ગયા. ત્યારબાદ A ના પણ યામ છે અને B ના પણ યામ છે. દાખલો ગણી લઈએ. બિંદુ P ના યામ શોધવાના છે. P ના x યામ અને y યામ શોધી લઈએ. તો ચલો રકમમાં જુઓ. E બરાબર કેટલા હતા? -2 - 2. B બરાબર કેટલા હતા? 2 - 4. ગુણોત્તર કેટલો હતો? તો કે ગુણોત્તર બરાબર 3/4 હતા. તો આ M1 આ M2 આ X2 આ Y2 આ X1 આ Y1 બધું જ આપણી પાસે છે. તો શોધી લઈએ. XY બરાબર યાદ છે M1 X2 વત્તા M2 X1 છેદમાં M1 પ્લસ M2 અલ્પવિરામ M1 Y2 વત્તા M2 Y1 છેદમાં M1 પ્લસ M2. હવે કિંમત જ મૂકવાની છે આપણે. M1 ની કિંમત કેટલી છે આપણી પાસે? 3. આ રહ્યું, બધું લખીને જ રાખ્યું છે ને. M1 3. ચલો X2 કેટલા છે આપણી પાસે? 2.
વત્તા m2 4 x1 ઓછા 2 છેદમાં 3 વત્તા 4 m1 y2 તો 3 ઓછા 4 વત્તા 4 ઓછા 2 છેદમાં તો 3 વત્તા 4 જ. ચલો 3 દુ 6 વત્તા ઓછા ઓછા 4 દુ 8 4 દુ 8 થાય ને 3 ને 4 7. ચલો 3 ચોક 12 વત્તા ઓછા ઓછા વત્તા ઓછા ઓછા 4 દુ 8 છેદમાં 7. અહીંયા કશું નહીં એટલે વત્તા સમજવાનું, એટલે જુદી જુદી નિશાની બાદ બાકી થઈ એટલે ઓછા 2 સતમાઉસ અને અહીંયા જવાબ કેટલો આવશે ઓછા 20 સતમાઉસ. તો આની પરથી એવું કહી શકીએ કે આપણે કે બિંદુ P ના યામ કેટલા છે ઓછા 2 સતમાઉસ અને ઓછા 20 સતમાઉસ છે. આ આપણો જવાબ. અંતિમ દાખલો આપણે જોઈ લઈએ. અંતિમ દાખલો જોઈએ એ પહેલા આપણે ટોટલ અત્યાર સુધી સ્વાધ્યાય 7.1 માટે વિડિયો નંબર 1, 7.1 માં તે વિડિયો નંબર 2 આ બંને થઈને પ્રશ્ન 1 થી 10 સોલ્વ કરેલા છે. ત્યાર પછી સ્વાધ્યાય 7.2 નો વિડિયો નંબર 3 એટલે કે 5 પ્રશ્નો ગણેલા છે અને અત્યારે ચાલી રહ્યો છે સ્વાધ્યાય 7.2 નો વિડિયો નંબર 4. આ બંને ભેગા થઈને પ્રશ્ન 1 થી 10 સોલ્વ કરેલા છે. ટોટલ 20 પ્રશ્નો 4 વિડિયોમાં કવર કરેલા છે. આ દરેકની લિંક 3 વિડિયોની લિંક આ YouTube વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. બાકી હોય તો જોઈ લેજો. ચલો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 10. સમબાજુ ચતુષ્કોણ તમને આપેલું છે. તો સમબાજુ ચતુષ્કોણ ના ક્રમિક શિરોબિંદુઓ એ 3 0 4 5 ઓછા 1 4 ઓછા 2 ઓછા 1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે આપણને એક તો શિરોબિંદુ આપી દીધું છે. ચતુષ્કોણના 4 શિરોબિંદુ આપણે ચતુષ્કોણ લઈ લઈએ. નામ આપી દઈએ A, B, C અને D. દરેકને શિરોબિંદુ આપેલા છે 3 0 4 5 ઓછા 1 4 ઓછા 2 ઓછા 1. હવે આ એમના વિકર્ણો છે AC અને BD. ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો શું આપણને ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે? તો ક્ષેત્રફળનું સૂત્ર થાય, જો કે ચોપડીમાં આપેલું છે 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. તો વિકર્ણો કયા કયા છે AC અને BD. તો એનું માપ લઈ લઈએ, 2 વડે ભાગી નાખીએ તો આપણો જવાબ આવી ગયો. તો AC નું માપ આપણે શોધવાનું છે. પછી BD નું માપ લઈ લઈએ. ચલો તો AC બરાબર એટલે કે પહેલા વર્ગ વાળું મૂકી દઈએ. ચલો અને વર્ગમૂળ વાળું ફાવતું હોય તો એ પણ આપણે બધા દાખલા આ જ રીતે કર્યા છે. x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ. ચલો તો AC નો વર્ગ બરાબર x1 ઓછા x2 નો વર્ગ એટલે 3 ઓછા ઓછા 1 આખા કૌંસનો વર્ગ વત્તા y માટે થશે 0 ઓછા AC 0 અને આ 4 ઓછા 4 આખા કૌંસનો વર્ગ. AC નો વર્ગ બરાબર 3 ઓછા ઓછા વત્તા 1 આખા કૌંસનો વર્ગ વત્તા ઓછા 4 નો વર્ગ. AC નો વર્ગ 3 ને 1 4 4 નો વર્ગ 16. હવે ઓછા નો વર્ગ હંમેશા વત્તા જ થાય, વત્તા 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 4 નો વર્ગ 16. તો 16 એટલે 16 દુના 32. હવે આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી દઈએ આપણે. AC શોધવાનું ને. AC બરાબર શું થાય વર્ગમૂળમાં 32. તો 32 16 દુ 32 16 નો વર્ગ કરો. 32 એટલે 4 ચોકે ચોકે 16 16 દુ 32 ચોકે ચોકે 16 16 દુ 32. 4 એ કોનો વર્ગ છે? 2 નો વર્ગ છે. 2 નો વર્ગ છે અને વર્ગમૂળમાં 2. જેનો વર્ગ આ જે જોડી બની ગઈ જેનો વર્ગ છે એ બહાર નીકળે તો એક જ વખત લખવાના. તો 2 અને 2 આ બંને બહાર નીકળી ગયા તો વર્ગમૂળમાં રહી ગયા ખાલી 2. તો AC બરાબર કેટલા મળ્યા? 4 વર્ગમૂળમાં 2.
આવી જ રીતે આપણે બીડી નું માપ શોધવાનું છે. તો બીડી નો વર્ગ બરાબર x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ. ચલો તો x1 કેટલા b અને d અહીંથી જ લેવાનું ને. આ x1 આ y1 આ x2 અને આ y2. ચલો તો કેટલા થશે તો કે 4 ઓછા ઓછા 2 નો વર્ગ વત્તા 5 ઓછા ઓછા 1 નો વર્ગ. 4 ઓછા ઓછા વત્તા 2 નો વર્ગ 5 ઓછા ઓછા વત્તા 1 નો વર્ગ. 4 ને 2 6 નો વર્ગ 36 વત્તા 5 ને 1 6 નો વર્ગ 36. 36 દુ 72. શેના બરાબર 72 મળ્યા બીડી નો વર્ગ બરાબર. તો બીડી બરાબર વર્ગમૂળમાં 72 બરાબર. તો આ 72 કેવી રીતે આયા તો કે 36 દુ 72. 36 એ કોનો વર્ગ છે 6 નો વર્ગ છે. એને બહાર કાઢીએ તો જવાબ કેટલો આવશે 6 વર્ગમૂળમાં 2. બીડી નું માપ આવ્યું 6 વર્ગમૂળમાં 2. તો આપણી પાસે સૂત્ર કયું છે શોધવાનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે ને. તો ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. તો 1/2 વિકર્ણો કયા છે AC ગુણ્યા BD. 1/2 AC નું માપ કેટલું આવ્યું 4 વર્ગમૂળમાં 2. BD નું માપ કેટલું આવ્યું 6 વર્ગમૂળમાં 2. ચલો 2 દુ 4 એટલે 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા 6 વર્ગમૂળમાં 2. 6 દુના 12 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 એટલે એ વર્ગમૂળમાં કેટલા કહેવાય 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. ચાલો થોડું ડિટેલમાં લઈ લઈએ. એક જ વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 લખી શકાય. તો 2 દુના કેટલા થશે 4. 4 એ કોનો વર્ગ છે 2 નો વર્ગ. તો જેનો વર્ગ હોય બહાર નીકળો તો કેટલી વખત લખવાનું એક જ વખત. વર્ગમૂળમાં રહી ગયા 1 કશું નહીં તો 1. 12 દુને 24. કશું એકમ ના હોય તો ચોરસ એકમ. આ તમારો જવાબ. બરાબર. જય હિન્દ.